અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકન્સની નોકરી છીનવી લેતા H-1B વિઝા વર્કર્સના પ્રવાહને અટકાવવા માટે $1 લાખ ફી તેના પર નાખી, પરંતુ આ ફી પણ H-1B વર્કર્સના પ્રવાહને અટકાવી નથી શકી. H-1B વિઝાની જંગી ફી સામે કંપનીઝે કોઈ રીતે એડજસ્ટમેન્ટ કરીને પણ મોટા પાયા પર H-1B વર્કર્સને લેવાનું ચાલુ જ રાખ્યું છે. H-1B વિઝા પર મોટાભાગે ભારતીયો જ અમેરિકા જાય છે. અમેરિકાના ટેલેન્ટને પણ ભારતીયોને આ વિઝા મારફતે હાયર કરવામાં વધુ રસ છે. જો કે ટ્રમ્પે લાખોમાં ફી ઝીંકી છતાં મોટા પાયે હાયરિંગ ચાલુ રહેતા ટ્રમ્પ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અમેરિકા સ્થિત નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના નવા અભ્યાસ મુજબ H-1B વિઝા માટે $1 લાખની જંગી ફી કંપનીઝની H-1B વર્કરની માંગ પર અસર નથી કરી શકી. અર્થશાસ્ત્રીઓ અનુસાર આ ફી વધારીને $1.50 લાખથી $2 લાખ કરવામાં આવે તો પણ H-1B વિઝા વર્કર્સની માંગ પર કોઈ અસર નહીં પડે. અમેરિકામાં જન્મેલા કામદારોની તુલનાએ H-1B વર્કર્સને ઊંચું વેતન ચૂકવાય છે. સરેરાશ H-1B વર્કર સરેરાશ અમેરિકન ટેકનોલોજી વર્કર કરતાં 16% જેટલી ઓછી કમાણી કરે છે. જો કે H-1B વર્કર્સને ચૂકવાતા વેતનનો આધાર કંપનીઝ પર છે. અમેરિકાની મહાકાય ટેક કંપનીઝ મેટા અને એપલ H-1B વર્કર્સને $1.50 લાખની નજીક વાર્ષિક પગાર ચૂકવે છે, જ્યારે ભારતીય મૂળની આઈટી કંપનીઝ ઇન્ફોસિસ અને વિપ્રો $80,000 જેટલો વાર્ષિક પગાર ચૂકવે છે. આ ઉપરાંત એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા, એપલ અને ટેસ્લા જેવી કંપનીઝમાં H-1B અને અમેરિકન કામદારો વચ્ચેનો પગારનો તફાવત ઓછો છે, જ્યારે ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી ભારતીય કંપનીઝમાં આ તફાવત વધારે છે.